પ્રશ્ન નંબર 1. ભારતના રાષ્ટ્રપિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર નહેરુ, ઓપ્શન સી, ઓપ્શન ડી સુભાષચંદ્ર બોઝ. સાચો જવાબ છે ઓપ્શન મહાત્મા ગાંધી. એ તમે લોકો બધા જાણતા જ હશે. પ્રશ્ન નંબર 2. જાપાનની રાજધાની શું છે? એ બેઇજિંગ, બી સિયોલ, સી ટોક્યો, ડી બેંકોક. સાચો જવાબ છે મિત્રો ઓપ્શન સી ટોક્યો. પછીનો પ્રશ્ન નંબર આવે છે 3. કયા ગ્રહ લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ પૃથ્વી, ઓપ્શન બી ગુરુ, ઓપ્શન સી મંગળ, ઓપ્શન ડી શુક્ર. સાચો જવાબ છે ઓપ્શન સી મંગળ. અને પછીનો પ્રશ્ન નંબર 4. લાઇટ બલ્બની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ ગ્રાહમ બેલ, ઓપ્શન બી નિકોલા ટેસ્લા, ઓપ્શન સી આઇઝેક ન્યૂટન, ઓપ્શન ડી થોમસ એડિસન. સાચો જવાબ છે ઓપ્શન ડી થોમસ એડિસન. પ્રશ્ન નંબર 5. વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે? ઓપ્શન એ એટલાન્ટિક મહાસાગર, ઓપ્શન બી ભારતીય મહાસાગર, ઓપ્શન સી આર્કટિક મહાસાગર, ઓપ્શન ડી શાંત મહાસાગર. સાચો જવાબ છે ઓપ્શન ડી શાંત મહાસાગર એટલે. પ્રશ્ન નંબર 6. પૃથ્વીના વાયુમાં સૌથી વધુ કયો વાયુ છે? ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન સી નાઇટ્રોજન. સાચો જવાબ છે નાઇટ્રોજન. પ્રશ્ન નંબર 7. ભારત કયા વર્ષે આઝાદ થયું હતું? એ 1942, ઓપ્શન બી 1947, ઓપ્શન સી 1950, ઓપ્શન ડી 1948. સાચો જવાબ છે મિત્રો 1947. એ તમે બધા લોકો જાણતા જ હશો. અને પછીનો પ્રશ્ન નંબર 8. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? ઓપ્શન એ ઓપ્શન બી વાઘ, ઓપ્શન ડી ચિત્તા. સાચો જવાબ છે ઓપ્શન બી વાઘ. પ્રશ્ન નંબર 9. જન ગણ મન રાષ્ટ્રગાન કોણે લખ્યું? ઓપ્શન એ રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન બી બંકિમચંદ્ર, ઓપ્શન સી સરોજિની નાયડુ, ઓપ્શન ડી સુભાષચંદ્ર બોઝ. સાચો જવાબ છે ઓપ્શન એ રવિન્દ્રનાથ ટાગોર. પછી પ્રશ્ન નંબર 10. દરિયાઈ સપાટી પર પાણી તાપમાન કેટલું હોય છે? ઓપ્શન એ 90°C, ઓપ્શન બી 100°C, ઓપ્શન ડી 120°C. સાચો જવાબ છે ઓપ્શન બી 100°C. આવા જ વિડીયો જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.